હેલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું તમારી સામે આવ્યો છું નવો ટોપિક લઈ, જેનું નામ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે ચાલુ ભૂતકાળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ચાલુ ભૂતકાળને અંગ્રેજીની અંદર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. ચાલો આપણે જોઈએ. જ્યારે ભૂતકાળના સમયમાં કોઈ ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. એટલે કે ભૂતકાળના સમયની અંદર કોઈ ચોક્કસ ભૂતકાળનો સમય છે, સમયની અંદર કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલુ ભૂતકાળ ના સમયદર્શક શબ્દો છે ધેન, એટ ધેટ ટાઈમ, યસ્ટરડે મોર્નિંગ. આ ત્રણ શબ્દો એને ઓળખવા માટેના શબ્દો છે, એટલે કે જેને આપણે સમયદર્શક શબ્દો તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું સૂત્ર શું છે. તો સૂત્રમાં જો તો પહેલા શું છે, કર્તા, પછી વોઝ વેર ટુંગીના રૂપો આવેલા છે ચાલુ વર્તમાનકાળના, પ્લસ ક્રિયાપદ ને આઈએનજી લગાડવાનું છે, પ્લસ કર્મ. આ એનું સૂત્ર છે. એટલે કે કર્તા વત્તા વોઝ વેર વત્તા ક્રિયાપદ ને આઈએનજી વત્તા કર્મ. આ એનું સૂત્ર છે. ચલો સૂત્ર પ્રમાણે વાક્ય છે, પહેલા આપણે ચકાસીએ. તો કર્તા તરીકે કોણ છે? સુરેશ. ક્રિયાપદ વોઝ અને વેર માં શું લીધું છે? આપણે વોઝ લીધું છે. કેમ? કારણ કે સુરેશ એ શું છે? એકવચન. તો વોઝ કોના સાથે વપરાય છે? એકવચન સાથે. જ્યારે વેર કોના સાથે વપરાય છે? બહુવચન સાથે. તો એકવચન છે એટલે આપણે વોઝ લીધું છે. પછી ક્રિયાપદ શું છે? વોચ. અને ક્રિયાપદને શું લાગ્યું છે? આઈએનજી. ત્યાર પછી કર્મ તરીકે શું છે? ટીવી. અને સમયદર્શક શબ્દ શું છે? યસ્ટરડે મોર્નિંગ. સુરેશ વોઝ વોચિંગ ટીવી યસ્ટરડે મોર્નિંગ. એટલે કે ગઈકાલે સવારે સુરેશ ટીવી જોઈ રહ્યો હતો. બીજું વાક્ય જોઈએ. પીપલ વેર ટેકિંગ બુક એટ ધેટ ટાઈમ. તે સમયે લોકો ચોપડીઓ લઈ રહ્યા હતા. બંને ક્રિયાઓ કેવી છે? ભૂતકાળમાં ચાલુ ક્રિયાઓ છે. એટલે ભૂતકાળની અંદર જ્યારે કોઈ ક્રિયા ચાલુ હોય એટલે સમજવાનું વોઝ વેર વત્તા જે ક્રિયાપદ હોય એને આઈએનજી લાગેલું હોય એટલે વોઝ પ્લસ આઈએનજી અને વેર પ્લસ આઈએનજી. આવું જ્યારે કોઈ વાક્ય દેખાય એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. કારણ કે સૂત્રમાં શું કહે છે? વોઝ વેર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી. આવું જ્યારે કોઈ પણ વાક્યમાં દેખવા મળે એટલે આપણે એ વાક્યને ચાલુ ભૂતકાળ તરીકે આપણે ઓળખી શકીએ. ચાલો હવે જોઈએ. આ જે વાક્ય છે કેવું વાક્ય છે? વિધાન વાક્ય. એ વિધાન વાક્ય ઉપરથી આપણે બનાવવાનું છે પ્રશ્નાર્થ વાક્ય, પછી હકાર વાક્ય અને પછી નકાર વાક્ય. તો જોઈએ આપણે પહેલું પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે શું કરીએ? સૌપ્રથમ જે ક્રિયાપદ હોય ક્રિયાપદને કેમ મૂકીએ છીએ? આગળ મૂકીએ છીએ. તો ચાલો બનાવીએ પ્રશ્નાર્થ ચિહ્ન. તો લખીશું વોઝ. કર્તા તરીકે કોણ છે? સુરેશ. વોઝ સુરેશ વોચિંગ TV yesterday morning. અને પછી જ્યારે વાક્ય પૂરું થાય એટલે આપણે શું કરવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ મૂકવાનું ભૂલવાનું નહીં. કેમ? કારણ કે આપણે શું બનીએ છીએ? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવું પડે છે. હવે એના ઉપરથી આપણે વાક્ય બનાવીશું હકાર. તો પહેલા વાક્ય જોઈએ. સુરેશ વોઝ વોચિંગ ટીવી યસ્ટરડે મોર્નિંગ. ગઈકાલે સવારે સુરેશ ટીવી જોઈ રહ્યો હતો. એના આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું. વોઝ સુરેશ વોચિંગ ટીવી યસ્ટરડે મોર્નિંગ. શું સુરેશ ગઈકાલે સવારે ટીવી જોઈ રહ્યો હતો? યસ. જો એ જોતો હશે તો આપણે જવાબ શું આપશું? યસ નો આપીશું. યસ. પછી વિધાન વાક્ય. યસ સુરેશ વોઝ વોચિંગ ટીવી yesterday morning. અને પછી કોણ છે? પૂર્ણ વિરામ. આગળ વાક્ય જોઈએ. નકાર વાક્ય કેવી રીતે બનશે? તો નો સુરેશ was not no ટોપું. No Suresh wasn't watching TV yesterday. Watching TV yesterday મોર્નિંગ. પૂર્ણ વિરામ. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે બહુવચન વાળું વાક્યને આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો એમાં પણ શું લખવાનું છે? જે ક્રિયાપદ છે ક્રિયાપદને કેમ મૂકવાનું છે? આગળ. તો વેરને ક્યાં લઈ જશું આપણે? આગળ. એટલે વેર
people where people taking book at that time. પછી શું કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. હકારનો જવાબ શું લઈશું? તો પહેલા લખશું યસ અને પછી જે વિધાન વાક્ય છે તે લખવાનું છે. યસ people were taking book at that time. પૂર્ણ વિરામ. ત્યાર પછી આપણે જોઈએ નકાર વાક્ય. નો people were not ટૂંકું રૂપ આપણે શું કોણ છે? weren't. No people weren't talking book at that time. પૂર્ણ વિરામ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે બે વાક્ય લીધા હતા. ચાલુ ભૂતકાળના બંને વાક્યોને આપણે પ્રશ્ન વાક્ય પણ બનાવ્યા, હકાર પણ બનાવ્યા અને નકાર પણ બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ કોને કહેવાય, ચાલુ ભૂતકાળને કેવી રીતે ઓળખી શકાય, ચાલુ ભૂતકાળનું કેવી રીતે પ્રશ્ન વાક્ય બની શકાય, ચાલુ ભૂતકાળનું કેવી રીતે હકાર વાક્ય બનાવી શકાય અને ચાલુ ભૂતકાળનું કેવી રીતે નકાર વાક્ય બનાવી શકાય તેના વિશેની આપણે આ વિડિયોની અંદર સરસ સમજણ મેળવી. તો મળીએ આપણે એક નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે.